નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, આજનો વિડિયો જો તમારું મન દુખી હોય, દિલ દુખી હોય, તો એને કેવી રીતે શાંત કરી શકાય એના વિશે છે. તો દોસ્તો, મારી વિનંતી છે કે તમે ચેનલમાં હજુ સુધી નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. નંબર 1, અહંકાર એમને જ હોય છે જેમણે કંઈ પણ સંઘર્ષ કર્યા વિના બધું જ પ્રાપ્ત કરી લીધું હોય. નંબર 2, જો કોઈ તમારી કદર ના કરે તો ચૂપ થઈ જાઓ અને એમનાથી દૂર થઈ જાઓ. નંબર 3, તમારો પૂરો સમય ખુદને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે સંબંધ હવે માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. નંબર 4, જે માણસ સમજે નહીં તો એને સમજાવવાની જરૂર જ શું? જે માને નહીં તો તેને મનાવવાની જરૂર જ શું? જે સંબંધોમાં એકબીજાના સંબંધોની કિંમત જ નથી, રિસ્પેક્ટ જ નથી, એ સંબંધોને જબરદસ્તી નિભાવવાની જરૂરત જ શું? નંબર 5, સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ, પછી જુઓ કે દિલને શાંતિ ના મળે તો કહેજો. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. મિત્રો, તમારી કિંમત એવી બનાવો કે તમને કોઈ છોડી તો શકે પરંતુ કોઈ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ છે. કોઈને જવું છે તો જવા દો, તે કદાચ રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. કોઈએ પોતાના બનાવીને સમય પસાર કર્યો તો કોઈકે સમય પસાર કરવા માટે પોતાના બનાવી લીધા. કોઈની મજબૂરીઓનો મજાક ના ઉડાવો દોસ્તો, કારણ કે જિંદગી મોકો પણ આપે છે અને દગો પણ આપે છે. જે આનંદ પોતાની નાનકડી પહેચાન બનાવવામાં છે, એ બીજા કોઈ મોટાની પરછાઈ બનવામાં ક્યારેય નથી હોતો. મિત્રો, જે વ્યક્તિ
તકલીફ સાંભળવા પર સૌથી પહેલાં યાદ આવે છે તે વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે. ભાગ્ય પણ બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો. બાકી આખું જીવન નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા. ચિંતા કરવાથી આવનારી પરેશાની દૂર થાય કે ના થાય, પરંતુ હાલની શાંતિ જરૂર ખોવાઈ જાય છે. જે પોતાની ઓકાત નથી બતાવી શકતા એમને કાં તો ગુલામી કરવી પડે છે અને કાં તો દુનિયા તેમને પોતાની ઓકાત બતાવી દે છે. કેટલાક લોકોને આપણા બનાવવાની કેટલી પણ કોશિશ કરી લો, પરંતુ એ સાબિત કરી જ દે છે કે તે ક્યારેય આપણા નહીં થાય. સમય હોય ત્યારે પોતાને બદલી દેવામાં જ ભલાઈ છે, કારણ કે જો સમય બદલ્યા તો ખૂબ જ તકલીફ થશે. ખુશીઓ તો બધાની પાસે છે, પરંતુ અહીં એકની ખુશી એ બીજા માટે પરેશાની છે. હેસિયતનું ક્યારે અભિમાન ના કરવું સાહેબ, કારણ કે ઉડાન જમીનથી ભરીને જમીન ઉપર જ ખતમ થાય છે. એ સંબંધો આપણને ખૂબ જ મોંઘા પડે છે, જે સંબંધો માટે આપણે સસ્તા થઈ જઈએ છીએ. એકલા રહેવાનો આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે. આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે. પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન ક્યારેય નથી મળતું મિત્રો, પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક કરવું જ પડે છે. જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે, એ વાત યાદ રાખજો મિત્રો. એટલું આસાન નથી હોતું જીવનનો કિરદાર નિભાવવા માટે. માણસને વિખેરાઈ જવું પડે છે સંબંધોને જોડી રાખવા માટે. જો તમારો હોંસલો મજબૂત છે તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા નહીં રોકી શકે. પોતાની ભૂલ પણ માનતા શીખો, કારણ કે હંમેશા માટે સામેવાળો ખોટો નથી હોતો. તમે પરવાહ કરવાનું છોડી દો. લોકો તમને તકલીફ આપવાનું પણ છોડી દેશે. હદથી વધારે કોઈને પ્યાર કરીને જુઓ, તે લોકો જ તમારી કદર ઓછી કરી દેશે. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે, કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ત્યારે તો તેનું ફક્ત લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ વ્યક્તિની ખોટી ઇમેજ બનાવવી સૌથી મોટી બેવકૂફી છે. મૌન સૌથી સારો શબ્દ છે,
એ માણસ માટે જે તમારા શબ્દોની કિંમતને નથી સમજતા. જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે. લોકો હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોય છે જે માણસ ક્યારેય તેમના હોતા જ નથી. સંબંધ દોસ્તીનો હોય કે પ્યારનો હોય, એકબીજા પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી છે. આંખ બંધ કરવાથી મુશ્કેલીઓ નથી ટળતી અને મુશ્કેલીઓ આવ્યા વિના આંખ પણ નથી ઉઘડતી. જ્યારે સંબંધો જરૂરતના હોય ત્યારે યાદ પણ જરૂરતના સમયે જ આવે છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો સંબંધ અને ભરોસો ક્યારેય પાછા નથી મળતા. એક વાત યાદ રાખજો કે જે તમારી પાસે આવ્યું એ તમારું પોતાનું છે, પરંતુ જે તમારાથી છૂટી ગયું એ સપનું છે. અમીરી જો દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા, તમારા કિંમતી મંતવ્યો પણ જણાવજો. વિડીયો જોવા માટે આભાર.